Hey guys, good morning. Welcome to our new vlog. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ ભાઈ. Hey guys, good morning. Welcome to our new vlog. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ ભાઈ. આજનો દિવસ ભાઈ સરસ મજાનો છે અને સરસ વાતાવરણ પણ છે. મસ્ત મજાનું ભાઈ ઠંડુ વાતાવરણ છે અને વરસાદ વરસી રહ્યો છે. મમ્મી તો સાચું કહી છે કે આજે રાતે વધારે વરસાદ આવ્યો. બહુ વરસાદ આવ્યો. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો ચાલો મનસુમ માણવા. આજે અમે છે ને વેલા ઉઠ્યા છીએ કારણ કે છે ને બહાર જવાનું છે શ્રીમતમાં માસીના ઘરે. તો ચાલો હવે ફટાફટ નીકળીએ. 9 વાગ્યાનો ટાઈમ કીધો તો ફટાફટ નીકળીએ. નાસ્તો કરી લીધો છે. ચાલો મમ્મી તમે રેડી. ચાલો તો નીકળીએ. તો ગાય છે ને મમ્મી પહેલી વાર બેસે છે ગાડીમાં. ફર્સ્ટ ટાઈમ માય ગાડી, ન્યુ ગાડી. વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપે લંબોદરાય સકલાય જગદીતાય નાગાનનાય સ્તુત્ય ગણતુષાય ગૌરસ્તાય ગણનાથ નમો નમસ્તે. કેવી ફીલિંગ આવી? બહુ મસ્ત. ન્યુ કારમાં મજા આવી ગઈ. ચાલો તો ભાઈ છે ને હવે જવાનું છે બહાર અને વરસાદ પણ છે ને બહુ વરસી રહ્યો છે. ચાલો તો હવે છે ને પાર્કિંગમાંથી બહાર કાઢીએ. ગાડી નીકળી ગઈ છે વરસાદમાં અને મસ્ત મજાનું ભાઈ મોસમ છે. ભાઈ કે ગड्डी की सवारी निकल गई. હા અને ભાઈ મસ્ત એનો વ્યૂ પોઈન્ટ બહુ ગમે, બહુ મસ્ત બોલે. અને મમ્મી કેવી મજા આવે છે બેહવાની આગળની સીટમાં. આગળ પગ લાંબા રહેશે, ઓલામાં થોડું કમ્ફર્ટેબલ ને ફૂલ. બહુ મસ્ત કમ્ફર્ટેબલ. ભાઈ ગાડી મસ્ત છે ભાઈ, જેને પણ લેવી હોય તારે લઈ શકો તમે. ગાડી બહુ મસ્ત છે. તો ગાઈસ માસીના ઘરે પહોંચી ગયો છું અને ફાઇનલી શ્રીમતની વિધિ હોય ને ચાલુ થઈ ગઈ છે. બતાવી ચાલો તમને બતાવી દઉં. ગાઈસ અને દર્શિતા બેન આવી ગયા છે. આ પહેલું નહીં વરસાદમાં. ઓહો ચાલો ભાઈ અત્યારે છે ને ફોટો સેશન ચાલુ છે. તો ગાઈસ હવે છે ને બોહટીઓ શરૂ થાય છે. હવે ફટાફટ બોલશે, ટપાટપ બોલવાની છે. હવે ગાલે પડશે ફટ. એ લ્યો ધીરેકથી પતી ગયો. મેં માર્યું થોડું જોરથી માર્યું હતું. જોરથી એ મારો છેલ્લી વાર છે, મારજો થોડુંક જોરથી. તો ગાઈસ હવે છે ને દૂધ પાહે એ પીધું હો. બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે ને અત્યારે છે ને ભોજન રેડી થઈ ગયું છે મસ્ત મજાનું. જો બટેકાનું શાક છે, ખમણ છે, પાપડ છે, લાપસી છે, ચટણી છે ને જો બધા જમવા માટે બેસી ગયા છે. ચાલો તો હવે જમી લઈએ. જમીને છે ને ઘરે પહોંચી ગયા છીએ અને સાંજના 5 વાગી ગયા છે અને અત્યારે ક્યાં જવાનું છે? જમવા માટે માસીનું ત્યાં શ્રીમતનું. ઓકે ભાઈ, જે મહેમાન ની બધા આવવાના છે અને કઈ જગ્યાએ છે? પીએપીએસ મંદિરે. ઓકે મંદિરે ભાઈ રાખ્યું છે ને મમ્મી મસ્ત મજાના જો ભાઈ રેડી થઈ ગયા છે. વાહ ચાલો તો ભાઈ દર્શિતાબેન રેડી થઈ ગયા ભાઈ. રેડી ને? હા જો ભાઈ નવા કપડા ઘરે થેલા લઈને જ આવ્યા હતા. જો કપડા ને બેગ હારે જ. હા જો ને અમે એક આખો દિવસ એટલે તમારે કબાટ ફૂલ હોય, અમાર કબાટ કોઈ દી ફૂલ જ ન હોય. જેન્ટ્સ ના લેડીઝ એવું કઈ ન હોય. જોયા છે કે 4-4.5 મહિને એકવાર એક કપડાનો વારો આવે તો વર્ષમાં 3 જ વાર આવે. એટલે કે છે ને ભાઈ જેન્ટ્સ ના કબાટ કોઈ દી ભરેલા ન હોય, ખાલી ને ખાલી ભરેલા જોઈએ. 4.5 મહિને એકવાર કપડાનો વારો આવતો હોય. ભરેલા નો કહેવાય તો શું કહેવાય?
એટલે ઓછા હોય તમારે કરતા અહીંયા અમાર કઈ 4.5 મહિનાના ફોટો પાડતો. અને જો ભાઈ માસી મસ્ત મજાને ભાઈ રેડી થઈ ગયા છે. મન ફોટો પાડી દે. રેડી ને? હા રેડી હો. આ જો મહેંદી મૂકી છે હાથમાં. એને શું કહેવાય? કઈ વ્રત રાખ્યું છે? ના એન બેનની ને બેનના છોકરાનું હું શ્રીમત હતી તને ના કરવો તો પડે. ઓકે ભાઈ જો ફોટા પાડે છે. યસ રેડી. ભાઈ વાઈટ વ્હાઈટ પોલિશ કરવાનો ટાઈમ. હું વ્હાઈટ આવે આ લાઈટ અમુક નું ક્લીન આવશે. બેકગ્રાઉન્ડ વાઈટ. ભાઈ વાયા વ્હાઈટ કલર છે એટલે થોડુંક રે. કઈ નહીં સારું ચાલો તો હવે નીકળવાનું છે અને જવાનું છે મંદિરે. ચાલો તો હવે નીકળીએ. તો ગાઈસ ફાઇનલી છે ને મંદિરે પહોંચી ગયા છે અને જો મંદિરનો નજારો કંઈક મસ્ત મજાના છે. ઉપર વાદળા પણ જોરદાર છે અને આ બાજુ છે ને બધી બહેનો ફોટા પાડે છે ભાઈ. 4 બહેનો જ આવી છે, હજી 2 બહેનો ઘટે છે. તો ગાઈસ અત્યારે છે ને અમને સબસ્ક્રાઇબર મળી ગયા છે ને જો એ આવતી નથી. તો નામ શું છે બેટા? હે નામ બોલ લે. શરમ આવે છે ને. અત્યારે છે ને ભાઈ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ તો બધા છે જય. તો મંદિરમાં સરસ મજાની ભાઈ લેપ ગોઠવી દીધી છે. ચાલો તો હવે અંદર દર્શન કરવા માટે જઈએ. તો ગાય જો અનેરી આવી ગઈ. અનેરી ક્યાં ગઈ હતી? હે નીચે હાલે છે. હે શું કરશો તું? ક્યાં આવી તું? ક્યાં આવી તું? જે ક્યાં છે? આ છે ને ક્યારની છે ને દાદર ઉતરા કરે ચડા કરે છે પણ આમ જો પાછી ગઈ જો. બટા પગ દુખવા મળશે. લઈ જાઓ અનેરી પગ દુખવા મળશે પગ. સમજો તો પાછી ઉતરે છે જો. તો ગાઈસ જો મામા માસા બધા બેઠા છે. કેમ છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભોજન ને ભોજન બધું અહીંથી હારે જ લેવાનું. ઓકે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાનના ખોળામાં ભગવાનના યસ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો ગાઈસ જો બધા માસી બધી બહેનો ઓહો લાઈન ટુ લાઈન છે. આખી ગોળ લાઈનમાં બેસી ગયા શક્કર. તો ગાઈસ જો જમવાનો પાસ આવી ગયો છે તો ચાલો હવે જમવા જઈએ. અને વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાઈ જમવા માટે છે ને ભાઈ નીચે બેઝમેન્ટમાં જવાનું. તો ગાઈસ છે ને જમવામાં મસ્ત મજાની પૂરી છે, સ્પ્રિંગ રોલ છે, પછી પાપડ છે, સંભાર છે, પનીરનું શાક છે અને મઠો છે. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ જમી લીધું છે ને હવે જઈએ છે ઘર તરફ. તો ગાઈસ ઘરે પહોંચી ગયા છે તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ત્યાં સુધી બધાને બાય બાય.